ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લગભગ આપણે 30% ચેપ્ટર પૂરું કર્યું છે. બાકીનો 70% ચેપ્ટરમાં આગળ આપણે વધીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક કોલોઇડ્સ, કલી, પેજ નંબર 136. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જી, નીટ, બોર્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી જ વધારે પ્રશ્નો પૂછાય છે. આ ટોપિક આના આગળનું આપણું જે ચેપ્ટર હતું દ્રાવણો, એની સાથેનું કનેક્શન છે. સિમ્પલ આપણે હમણાં એક પ્રયોગ દ્વારા એ સમજીએ છીએ. એ પહેલા કલી, કોલોઇડ્સ એટલે શું? તો જનરલી દ્રાવણ 3 પ્રકારના હોય કે પાણીમાં આપણે કંઈક પદાર્થ ડિઝોલ્વ કર્યો, નાખ્યો. હવે પાણીમાં કોઈ પદાર્થ નાખીએ એટલે શક્યતા 3. ધારો કે ઓગળી જાય છે, જેમ કે ખાંડ, મીઠું વગેરે. એના જે રીતે ઓગળી જાય તો એને સાચા દ્રાવણો કહેવાય. એ ડિઝોલ્વ થયા પછી એમાં ખાંડ, મીઠું વગેરેનો કણ આપણે જોઈ શકતા નથી. એની અંદર ભળી જાય છે, એમાંથી પ્રત્યેક કણ છૂટા પડી જાય છે, એને સાચા દ્રાવણ કહેવાય. ત્રીજું ઉદાહરણ લઈએ, સીધું નિલંબનનું. ઇંગ્લિશમાં એને સસ્પેન્શન કહેવાય. બીકરમાં પાણી ભરેલું છે ને એમાં વેકરો આપણે નાખીએ છીએ, રેતી નાખીએ છીએ, શેક કરીએ છીએ, ડોળું દેખાશે થોડા સમય. ત્યારબાદ ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ રેતીના કણો તળિયે બેસી જાય છે, જેને કહેવાય નિલંબન ગુજરાતીમાં. ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે સસ્પેન્શન. આપણે અહીં જે ચેપ્ટરમાં શીખવાનું છે કલી, એ બંનેના વચ્ચેનો ગાળો છે કલી. સમજીએ કલીલ તો કદ, કે જ્યારે આપણે મીઠું, ખાંડ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ વગેરે પાણીમાં આપણે ઓગાળીએ તો એ જે કણ હતો એમાં લાખો કરોડોની સંખ્યામાં NaCl, સુક્રોઝ, ફ્રુક્ટોઝ વગેરેના અણુઓ હતા કે આયનો હતા. પાણીમાં ડિઝોલ્વ કરીએ દરેક પ્રત્યેક આયન કે અણુ છૂટો પડે છે. એની સાઈઝ 1 નેનોમીટર થી નાની હોય છે. પછી અણુ હોય, આયન હોય કે પરમાણુ હોય, જો 1 નેનોમીટર થી સાઈઝ નાની થાય તો એ સાચા દ્રાવણો કહેવાય છે. જેમ કે મીઠું પાણીમાં આપણે ડિઝોલ્વ કરીએ છીએ. જો એ સાઈઝ 1000 નેનોમીટર થી વધી જાય તો એને સસ્પેન્શન, નિલંબન કહેવામાં આવે છે. જેમ કે રેતી. તો રેતી જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ, એને શેક કરીએ છીએ તો એ ડિઝોલ્વ થતી નથી, એની કણની સાઈઝ એમના એમ જ રહે છે. જ્યારે મીઠાનો જે સ્ફટિક હોય નાનો, એ ડિઝોલ્વ કરીએ ધીરે કદ ઘટે છે અને પછી જોઈ શકતા નથી. 1 નેનોમીટર થી રેન્જ નાની થઈ જાય છે, એટલા કદમાં જતા રહે છે. જ્યારે માટીનો કણ એમના એમ જ, રેતી એમના એમ જ રહે છે, ડિઝોલ્વ થતી નથી. એટલે જ્યારે બીકર સ્થિર કરીએ ત્યારે હલાવવાનું પાણી બંધ કરીએ, ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળની હેઠળ નીચે જમા થાય છે. એ બંનેનો વચ્ચેનો ગાળો એટલે કલી, કે જેના કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની રેન્જમાં જોવા મળે છે. આ બધું જે મેં લખ્યું છે NCERT બેઝ છે અને કેટલુંક એક્સ્ટ્રા પણ છે, અને આ બધું જ આપણે યાદ રાખવાનું છે. આ કોષ્ટક તમારે તમારી નોટમાં લખવાનો છે, કારણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી સીધા વાક્ય સ્વરૂપે જી નીટમાં ક્વેશ્ચન આવશે. તો કદ પણ યાદ રાખવાનું છે. સાચા દ્રાવણ 1 નેનોમીટર થી નાનું, કલીલ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે, જ્યારે 1000 નેનોમીટર થી વધી જાય ત્યારે એને સસ્પેન્શન કહેવામાં આવે છે. હવે સસ્પેન્શન તો તમે જોયેલું જ હશે, અથવા આપણે નાના હોય એટલે એવું રમેલા જ હોઈએ, પાણી ભરેલું હોય ને એમાં માટી નાખેલી જ હોય. આપણે સાચા દ્રાવણો પણ તમને ખબર છે, કલીલ ખબર નથી. ઉદાહરણ લઈએ, કલીલમાં સ્ટાર્ચ જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે કલીલ દ્રાવણ બને છે. એ માટે આપણે એક પ્રયોગ કરીએ છીએ. હાલ મેં ક્લિયર સોલ્યુશન એટલે કે પાણી લીધેલું છે. એમાં
આ કોનિકલ ફ્લાસ્કમાં મેં માત્ર પાણી જ ભરેલું છે. આગળ મેં NaCl લખેલું છે, જે હવે હું એમાં નાખવા જઈ રહ્યો છું. તો એમાં હું કેટલું મીઠું મેં ઉમેર્યું છું, NaCl ઉમેર્યો. હવે એ NaCl હાલ તળિયે બેસી ગયો છે, એના કદ વધારે હશે. હું એને શેક કરું છું થોડો સમય. એને શેક કરીશું એટલે મીઠાના કણો પાણીમાં ડિઝોલ્વ થશે. તો આ રીતે આપણે એને શેક કર્યો એટલે એના કણો ડિઝોલ્વ થઈ ગયા. તો હાલ તમે જે જોઈ રહ્યા છો કે દ્રાવણ કેવું છે, તો ટ્રાન્સપરન્ટ. એ કેવું છે? ટ્રાન્સપરન્ટ, પારદર્શક, ક્લિયર. એનો દેખાવ, અપિયરન્સ કેવો છે એનો? તો NaCl નું આ જલીય દ્રાવણ બની ગયું. એનો દેખાવ ક્લિયર છે, પારદર્શક. જ્યારે હવે આપણે એમાં સ્ટાર્ચ ઉમેરવા જઈ રહ્યા છીએ. હાલ પાણી ભરેલું છે, આપણે નળનું જ પાણી છે, સાદું પાણી. એમાં હવે આપણે સ્ટાર્ચ ઉમેરીએ છીએ. તો આ પાણીમાં હું કેટલો સ્ટાર્ચ ઉમેરું છું. ત્યારબાદ આપણે એને શેક કરીએ છીએ. તો આ સ્ટાર્ચ ઉમેર્યા પછી એને આપણે શેક કર્યો. તમે જોઈ શકો છો. અને તમે લાંબા સમય સુધી રાખશો તો પણ આ દ્રાવણ આવું ધૂંધળું જ જોવા મળે છે. અને ધૂંધળું આપણે કહી શકીએ. એના કણો નીચે બેસી જશે નહીં. તો એ દેખાવે કેવું છે? તો સાચું દ્રાવણ જે આપણું NaCl નું હતું, NaCl નું દ્રાવણ જે સાચું દ્રાવણ કહી શકાય, એનો દેખાવ ક્લિયર, પારદર્શક. એની ટ્રાન્સપરન્ટ તમે આર પાર જોઈ શકો છો. આમાં આર પાર આપણે જોઈ શકતા નથી, એટલે કે એ સામાન્ય પારભાષક જેવું કહી શકાય. એક ભાસ થશે આપણને સામેની બાજુ, કે ધારો કે પ્રકાશ કેવું ત્યાં સામે લાવીએ તો સામેનો પ્રકાશ થોડો આપણને જોવા મળે. એને પારભાષક કહેવાય. જ્યારે પાણીમાં માટી નાખેલી, એકદમ ગંદુ પાણી આપણે વિચારીએ કે ગટરનું પાણી કેવું ગંદુ પાણી, પાણીમાં માટી ખૂબ વધારે તમે નાખેલી હોય, શેક કરેલી હોય, એ વખતે જોવાનું છે. થોડા સમય પછી નહીં, સેટલ ડાઉન થાય ત્યારે નહીં. તો એ તમને કેવું જોવા મળશે? અપારદર્શક, ઓપેક યુ દ્રાવણ જોવા મળે છે. પેલું ક્લિયર જોવા મળે ના પારભાષક. તો ક્લિયર છે, પેલું પારભાષક, થોડો ભાસ થશે એવું દ્રાવણ છે. સિમ્પલ પ્રયોગ છે આ. સ્ટાર્ચ આપણે ઘરે ના હોય તો પણ તમે ઘરે જે મેદાનો લોટ કે વગેરે હોય એ પણ નાખીને તમે પ્રયોગ કરી શકો છો. તો એ પણ એક કલીલ જ બનાવશે. તો કલીલમાં તમને હવે આઈડિયા આવી ગયો કે કલીલ કોને કહેવાય. આ લાંબા સમય સુધી દ્રાવણ પડ્યું રહેશે તો પણ એનો દેખાવ આવો જ હશે. કોઈ વાર આપણે ડોળું પાણી, કુવા, નદીનું પાણી કોઈ વાર આપણે ભરેલું હોય, વારંવાર મમ્મી એને ફિલ્ટર કરે, એટલે કે ગાળે કપડાથી 2-3 પડ ભેગા કરીને, તો એ ધૂંધળું જ જોવા મળે છે. એ એકદમ ક્લિયર જોવા મળતું નથી. એ પણ એક કલીલનું ઉદાહરણ છે. તો હવે કલીલ વિશે તમને આઈડિયા આવી ગયો હશે. બાકી ડિટેલ્સ તો આપણે ચેપ્ટરમાં આગળ ભણવાના છીએ. આ બેની એટલે કે સાચા દ્રાવણની ડિટેલ્સ આપણે ભણી ગયા. આગળ દ્રાવણો ચેપ્ટરમાં કલીલ અને નિલંબન વિશે આપણે થોડું અહીં આ ચેપ્ટરમાં ભણીશું. નિલંબન તમને એક સામાન્ય ઉદાહરણ આપી શકું છું. નિલંબનમાં બાળકોની જે દવાઓ આવે એની ઉપર આવો શબ્દ એક લખેલો હશે, સસ્પેન્શન, લિક્વિડ ફોર્મમાં હોય છે. તો એની ઉપર એક રેડ કલરની વોર્નિંગ લખેલી હોય છે, શેક વેલ બિફોર યુઝ. સિરપ આપણે જેને કહેતા હોઈએ છીએ એવું સસ્પેન્શન સ્વરૂપમાં આવે, શેક વેલ બિફોર યુઝ. કેમ એવું લખેલું હશે? હવે તમને આઈડિયા આવી ગયો. કારણ એમાં જે દવા હશે, એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ હશે, એ સાઈઝમાં 1000 નેનોમીટર થી મોટા હશે. એટલે જો લાંબો સમય રાખીએ તો એ શું થશે? ઠરે છે, સેટલ ડાઉન થઈ જાય. જો એવી બોટલને એમના એમ ઓપન કરીને ડાયરેક્ટ પી જઈએ તો દવા તો નીચે જશે.
ખાલી એની અંદર દ્રાવક જ હતો તમે જે પીધો એ, બાકી દવા તો નીચે હતી, માટે શેક વેલ બિફોર યુઝ લખેલું. હવે આ બધાનો આપણે અહીં અભ્યાસ કરવાની કેમ જરૂર પડી? આપણે તો સરફેસ કેમિસ્ટ્રી ભણતા હતા, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો અહીં એટલા માટે આનો અભ્યાસ કરીએ છીએ કે હવે આપણે ડિટેલ્સમાં અભ્યાસ આનો કરવાનો છે, કલીલનો. તો કલીલની જે પૃષ્ઠ હશે, એનું જે કદ હશે એ નાનું હશે, જેનો ઉપયોગ આપણે દવાઓમાં કરીએ છીએ. કલીલનો ઉપયોગ એ આગળ આપણે ઉદાહરણ જોયેલું હતું. તો કલીલનો દવામાં એ ઉપયોગ થાય છે. કેમ? કારણ જો કલીલ સ્વરૂપમાં દવા હોય તો એના કણ નાના હશે. સસ્પેન્શનની સાપેક્ષમાં કલીલના અણુઓ નાના હશે કદમાં. જેટલા અણુ નાના એટલી સંપર્ક સપાટી વધુ, અને જેટલી સંપર્ક સપાટી વધુ એટલું અધિશોષણ વધુ. તો એવી દવા જો આપણા શરીરમાં જાય તો જલ્દી એબ્ઝોર્બ થાય, ઇફેક્ટ ફાસ્ટ આવે, અને એટલા માટે આપણે એનો અહીં અભ્યાસ કરવાના છીએ. તો એ પણ એક પૃષ્ઠ રસાયણ સાથે સંકળાયેલું છે. તો તમારામાંથી ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીને પાછો મગજમાં એવો આઈડિયા આવે કે સાહેબ આપણે કલીલના ગાળામાં જે દવા કરી એના કરતા દ્રાવણના ગાળામાં કરી નાખીએ તો સંપર્ક સપાટી એનાથી એ વધે. આ તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની રેન્જમાં છે, ના તો 1 નેનોમીટર થી એ નાની. એટલે આનાએ પાછા આપણે ધારો કે 1000 નેનોમીટર વિચારીએ તો 1000 નેનોમીટર નો એક કણ હશે, એવા અહીંયા 1000 થી વધારે કણ કરી શકીએ તો વધારે ઇફેક્ટ આવે દવાની. તો ના, સાચા દ્રાવણોમાં અણુ, આયન કે પરમાણુના કદ એટલા નાના થાય છે કે એની પૃષ્ઠ ઉપર કોઈ અધિશોષણ જ શક્ય નથી. એની પૃષ્ઠ ઉપર કોઈ અધિશોષણ શક્ય નથી. કે આપણે ખાલી ક્યાંય સ્ટેન્ડિંગ ઉભા રહેવા માટે 2 ફૂટની જગ્યા જોઈએ, 2 ફૂટની જગ્યા જોઈએ છે ઉભા રહેવા માટે, તો એની જગ્યાએ 4 ફૂટ કે 5 ફૂટની હોય તો ત્યાં થોડા આપણે આડા પડી શકીએ. પણ 2 ફૂટની જગ્યાએ અડધો ફૂટ આપે તો પરાણે ઉભા ના રહીએ, એવું થશે અહીં. તો તમને હવે એના કદ વિશેનો આઈડિયા આવી ગયો. આગળ વધીએ છીએ. વિઝિબિલિટી, દ્રશ્યતા. સાદો માઇક્રોસ્કોપ, જે તમે બાયોલોજીમાં પ્રેક્ટિકલમાં યુઝ કરો છો એને સાદો માઇક્રોસ્કોપ આપણે કહીશું. કે અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં જોઈ શકાતા નથી. એની સ્લાઇડ કે વગેરે બનાવીએ, અલ્ટ્રા માઇક્રોસ્કોપ કે સાદા માઇક્રોસ્કોપમાં મૂકીએ તો એ જોઈ શકાતા નથી. એનું ઉદાહરણ લઈ શકાય કે તમે કોઈ કોષ સેકન્ડરી લેવલે પણ તમને કદાચ માઇક્રોસ્કોપમાં બતાવ્યો હશે, અમીબાનો કોષ વગેરે વગેરે કોષ. તો એની અંદર એ દ્રાવણ છે, એ કોષ છે, એટલે એમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે આયનો હશે. એ આપણે જોઈ શકીએ છીએ? ના, તો એ જોઈ શકતા નથી. કલીલ સાદા માઇક્રોસ્કોપમાં જોઈ શકાતા નથી, પણ અલ્ટ્રા માઇક્રોસ્કોપ એમાંથી વધારે મોટું કરે સાદા માઇક્રોસ્કોપ કરતા, એમાં જોઈ શકાય છે. એના ઉદાહરણમાં આપણે લઈએ કે આપણને ધારો કે ઠંડી વાતી હોય, તાવ આવ્યો હોય, એટલે ડોક્ટરને એવું લાગે કે વાયરસનો તાવ કે મેલેરિયા હોઈ શકે, જો મેલેરિયાની ઋતુ હોય તો આપણો બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ છીએ. તો એમાં એ માઇક્રોસ્કોપમાં એ જોતા હોય છે. તો એમાં આપણા ડબ્લ્યુબીસી, આરબીસી વગેરે જોઈ શકીએ છીએ, પ્લેટલેટ્સ વગેરે વગેરે. એ કાઉન્ટ કરવાના પ્રેક્ટિકલ તમને કોલેજ લેવલમાં પણ આવશે. એ ગણી શકીએ છીએ આપણે. એમાં સ્ક્વેર બધા ખાના હોય, એમાં એક ખાનામાં ગણીએ તો એના એવા સ્ક્વેર એમાં નક્કી હોય, એટલા ગુણ્યા એટલા કરીએ એટલે આપણને સીધા પ્લેટલેટ્સ, ડબ્લ્યુબીસી, આરબીસી વગેરે મળી શકે છે, જે અભિરંજિત દ્રવ્ય તમે નાખ્યું હોય એના આધારે. તો એ રીતે આપણે કલીલનું ઉદાહરણ છે, જોઈ શકાય છે માઇક્રોસ્કોપમાં. અને માટીના કણ નાખેલા હોય તો સ્ક્વેર હોય, આપણે નરી આંખે હાથથી પણ જોઈ શકતા હોય, તો પાણીની અંદર પણ એ જોઈ શકાય. તો નિલંબન એ રીતે છે. બધા મુદ્દા ફરીથી રિપીટ કરું છું કે ખાસ યાદ રાખવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીનીટ માટે છે. તો આના વિશે તમને આઈડિયા આવી ગયો. એ પહેલા એના પછી ચલો વધીએ આગળ. ફિલ્ટરેશન, ગાળવાનું પ્રક્રિયા આપણી, એને ફિલ્ટરેશન કહેવાય. તો સાચા દ્રાવણો, મીઠાનું જલીય દ્રાવણ છે, એકદમ ક્લિયર સોલ્યુશન છે. તો આને હું પાણીનું ગરણું આપણું આવે એમાં નાખું કે ફિલ્ટર પેપરમાં નાખું, આમાંથી કોઈ કણ બચવાનો જ નથી. બધા જ ફિલ્ટર થઈને અંદર જ આવવાના છે પાણીની સાથે સાથે. એટલે ફિલ્ટર પેપર કે પ્રાણીજ મેમ્બ્રેન, જેને આપણે
મૂત્રાશયની કોથળી પણ કહીએ છીએ, તે ફિલ્ટર થઈ શકતા નથી. નાખો પાણી દ્રાવકની સાથે સાથે બહાર આવે. જ્યારે કલીલમાં ફિલ્ટર પેપરમાં પસાર થતા નથી, પરંતુ પ્રાણીજ મેમ્બ્રેનમાં પસાર થઈ શકે છે. ફિલ્ટર પેપરમાંથી પસાર ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે. ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે. ફિલ્ટર પેપરમાંથી એ ફિલ્ટર થઈ શકે. ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે. થોડું લખવામાં મિસ્ટેક થઈ છે, પરંતુ પ્રાણીજ મેમ્બ્રેનમાંથી પસાર થઈ શકતા નથી. સિમ્પલ એક એનું ઉદાહરણ તમને આપું છું. કોઈ વાર આપણે નવો બોરવેલ એટલે કે બોર કરેલો હોય તો શરૂઆતનું પાણી ડોળું આવે, અથવા તો નગરપાલિકાનું પાણી આવતું હોય ક્યાંક પંક્ચર થયું એટલે કે ક્યાંક બ્રેક થઈ છે પાઇપ, તો ત્યાં કટિંગ કરીને લગાવશે એટલે કેટલીક માટી અંદર સાથે ભળશે. તો ધારો કે સોસાયટીની બહાર જ આવું થયેલું, તો હવે જ્યારે પહેલું જે પાણી આવશે આપણે ચાલુ કરીશું તો ડોળું આવશે. મમ્મી એને ગાળશે તો એ ડોળું જ રહેશે. ઘણી વાર તમે ન્યૂઝમાં એમાં જોયું હશે કે વટવા એરિયા છે અથવા અંકલેશ્વર છે, ભરૂચ છે, તો ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં નળમાં પાણી બ્રિસ્લરીમાં બતાવતા હોય છે કેટલું ડોળું છે, ગાળે તો એવું જ રહે. કેમ? એ કલીલનું ઉદાહરણ છે. તો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય એ ગમે તેટલી વાર, ગળનું એક હોય, સિંગલ હોય, એની જગ્યાએ ડબલ કરો, ટ્રિપલ કરો તો એ પસાર થઈ શકે. કારણ એ ગળણાની જે અંદર સાઈઝ હશે છિદ્રોની એના કરતા આના કણની સાઈઝ નાની છે, એટલે સ્વાભાવિક પસાર થઈ શકે છે. પરંતુ પ્રાણીજ મેમ્બ્રેનમાંથી પસાર થઈ શકતા નથી. એનું ખૂબ સારું ઉદાહરણ લઈએ આપણે, આપણું યુરિન સેમ્પલ. આપણા યુરિન સેમ્પલમાં કદી બ્લડ આવતું નથી. બ્લડ રેડ રંગ આભારી છે, આરબીસી રેડ બ્લડ સેલ એને આભારી છે. આપણા યુરિનમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ક્ષાર આવે છે. જો ડાયાબિટીસ હોય તો ખાસ ઓબ્ઝર્વ કર્યું હોય તો યુરિન સેમ્પલ જે લેબોરેટરીમાં લે તો એમાં સુક્રોઝ પણ હાજર આવે છે. કારણ સુક્રોઝ સાચા દ્રાવણ બનાવે. આપણા શરીરમાં મીઠું વગેરે જે ખાઈશું, લીલા પાંદડાવાળા શાકભાજી, તો એમાં સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે આવશે, એ પણ સાચા દ્રાવણો છે. એ બધા યુરિન મારફતે આવે છે. પણ આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ્સ વગેરે આવતા નથી. એ કોઈ કારણસર કિડની ડેમેજ થઈ હોય તો આવે. યુરિન લાલ આવે એનો મતલબ કિડની ડેમેજ છે. તો એ ટેસ્ટ કરતી વખતે એમાં લખતા હોય છે કે આમાં બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં. તો એક સારું ઉદાહરણ છે કલીલનું છે કે આપણા શરીરમાં રહેલા કોષ બધા ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ્સ એ કલીલ છે. તો આપણો મૂત્રાશયની કોથળી એટલે પ્રાણીજ મેમ્બ્રેન, મૂત્રાશયની કોથળી, એમાંથી પસાર થઈ શકતા નથી. પણ જ્યારે ફિલ્ટર પેપર ડોળું પાણી છે, બ્લડ છે, બ્લડ સેમ્પલ ગરણીમાં ગળીએ તો એ તો રંગ લાલ જ રહેવાનો છે. એવું કરાય નહીં, પણ સિમ્પલ છે. તો એ ડોળું પાણી ડોળું જ રહેશે, તો એ પસાર થઈ શકે છે. ફિલ્ટર પેપર અને પ્રાણીજ મેમ્બ્રેન બંનેમાંથી પસાર થઈ શકતા નથી. ફિલ્ટર પેપર અને પ્રાણીજ મેમ્બ્રેન બંનેમાંથી વાક્ય રચના બદલું છું, બંનેમાંથી પસાર થઈ શકતા નથી. કેમ? કારણ કદમાં ખૂબ મોટા છે આ તો, અને કદમાં મોટા હોય એટલે સ્વાભાવિક છે પસાર થઈ શકે નહીં, ગળાઈ જાય. પ્રસરણ, જેને આપણે કહીએ છીએ ડિફ્યુઝન, આનું પ્રસરણ ખૂબ ઝડપી હોય છે. કે ધારો કે NaCl છે તો એનું પ્રસરણ ખૂબ ઝડપી હોય. એનું સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ તો આપણે અહીં એક છેડેથી ટેસ્ટ કરીએ કે કોઈ બીજા છેડેથી ટેસ્ટ કરીએ, દ્રાવણનો ટેસ્ટ સરખો જ આવશે. આપણું શરબતનું ઉદાહરણ વારંવાર આપું છું ક્લાસમાં તમને, તો એ ટેસ્ટ સરખો જ આવશે. કેમ?
એનું પ્રસરણ દરેક જગ્યાએ સમાન હોય, ઝડપી હોય. ઝડપી કેમ હોય? હવે તો કદમાં ખૂબ નાનું છે એટલે એની મોબિલિટી ખૂબ ઝડપી હોય. હા, કદમાં થોડો મોટો થયો, હેવી થયો, ધીમું. જ્યારે એકવાર માટીનો કણ નીચે બેસી ગયા પછી એનું પ્રસરણ થાય નહીં. જ્યારે આ ડોળુંનું ડોળું જ રહેવાનું છે. ઉપરનો જે ભાગ હવે તમે જુઓ છો એ ડોળો ભાગ એવો ને એવો જ રહેવાનો છે. નીચેનો ભાગ જે થોડા કણ જો તમને કદાચ કેમેરાની અંદર દેખાય તો એ ભાગ નીચેનો જે બેસી ગયો છે એ સસ્પેન્શન કહેવાય. ઉપરનો ભાગ છે કલીલ કહેવાય. કારણ કે હું સ્ટાર્ચનો પાવડર લાવેલો એ કદમાં થોડો મોટો હતો એટલે વધારે શેક ના કરીએ તો નીચેનો ભાગ સસ્પેન્શન બની જાય, ઉપરનો ભાગ કલીલ. તો ઉપરનો ભાગ કલીલ છે, પારભાસક છે, એમાં આપણે ભાસ કરી શકીએ છીએ. તો પ્રસરણ, તો આનું પ્રસરણ ધીમું હોય, ધીમે ધીમે કણ જતા હોય, પ્રસરણ થાય જ નહીં, કણ એક જ જગ્યાએ બેસી રહેશે. દેખાવ હાલ આપણે ફરીથી જોયો, પારદર્શક, પારભાસક, અપારદર્શક. ઠરાવવું, સેટલિંગ, કોઈ પણ રીતે ઠરતું નથી અને કોઈ પણ રીતે કરો, કોઈ પણ રીત આમાં એપ્લાય કરો, એમાં NaCl તળિયે બેસે નહીં, દ્રાવણ ક્લિયર નું ક્લિયર જ રે. ગ્રેવિટેશનલ ફોર્સ એમાં લાગતા નથી, એપ્લાય થતા નથી. જ્યારે કલીલ ઠરતું નથી પરંતુ સેન્ટ્રીફ્યુગેશનમાં ઠરે છે, અને સેન્ટ્રીફ્યુગેશનમાં મૂકું તો ફરે. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? તો એ આપણે ઉદાહરણ લઈએ તો જૂની દૂધની ફેટ કાઢવાની પદ્ધતિ. કસનળીમાં સેમ્પલ મૂકતા હતા, ઉપર ઢાંકણું ઢાંકી દે અને હેન્ડલ ફેવરે એટલે ખૂબ ઝડપી ફરે. RPM, રોટેશન પર મિનિટ, એના ફિક્સ હોય. 100, 200, 500, 1000 મોટર લગાવો તો વધારે થાય. એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી કહેવાય. એનું એક ઉદાહરણ, જ્યારે તમે કોઈ વ્યક્તિને એક બોટલ બ્લડ ડોનેટ કરો, બ્લડ બેંકને કરો, તો એ 3 લોકોના જીવ બચાવે છે. હાલ આપણા જોડે એટલી બધી મેથડો છે કે બ્લડમાંથી એક બોટલમાંથી આપણે 3 બોટલ કરીએ છીએ. કઈ રીતે? તો એને સેન્ટ્રીફ્યુગેશન મેથડથી RBC, WBC, પ્લેટલેટ્સ બધું એમાંથી અલગ કરી શકાય. બ્લડમાં મોટે ભાગે પાણી હશે, પાણી તો ગ્લુકોઝનું બોટલ ચડાવીશું એટલે શરીરમાં દાખલ થવાનું જ છે. પણ ધારો કે વાયરસનો તાવ આવ્યો છે તો એને પ્લેટલેટ્સની ઉણપ છે, તો ખાલી પ્લેટલેટ્સ જોઈએ છે, RBC, WBC નથી જોતા, તો એને બધું બ્લડ આપવાની જરૂર નથી, ઓનલી પ્લેટલેટ્સ આપો. તો એ સેન્ટ્રીફ્યુગેશનથી આપણે અલગ કરીએ છીએ. તો એ કલીલનું ઉદાહરણ છે. સેન્ટ્રીફ્યુગેશનમાં એ ઠરે છે, તળિયે બેસી જાય છે. તો સેન્ટ્રીફ્યુગેશનમાં બ્લડને ફેરવો તો એ નીચે બેસી જાય, પણ એની બ્લડની અંદર રહેલા સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે બેસી જતા નથી. નિલંબન, સસ્પેન્શન, એને તો ડાયરેક્ટ તમે નાખો, માટીના કણ મોટા હોય, નીચે જ બેઠેલા હોય છે. એક વધારાનો આમાં આપણે મુદ્દો એડ કરીએ છીએ. એક આ મુદ્દો નીટમાં પૂછાયેલો છે, ખૂબ સારો મુદ્દો છે, જીમાં બાકી છે, પૂછાઈ શકે એવો, ભૂલ પડે એવો છે, એટલા માટે. એટલે મોસ્ટ આઈએમપી એક યાદ રાખવાનો, જીના વિદ્યાર્થીઓ ખાસ, બાકીના બધા તો આઈએમપી છે જ. એક વધારાનો, આપણે આગળ હોમોજીનિયસ, હેટ્રોજીનિયસ વિશે વાત કરી. હોમોજીનિયસ સમાન, હેટ્રોજીનિયસ વિસમાન, એ આપણે ઉદ્દીપન વિશે વાત કરી, એ પણ આમાં સેટ કરી શકાય. હોમોજીનિયસ સમાન, આ દ્રાવણ કેવું કહેવાય? તો સમાન, કોઈ એની હદ રેખા ના હોય, કોઈ કણની બાઉન્ડ્રી જેવું હોતું નથી, અતિ સૂક્ષ્મ છે, તો એ સમાંગ છે. સાચા દ્રાવણો કેવા દ્રાવણો હશે? સમાંગ. આ સમાંગ મિશ્રણ છે, હોમોજીનિયસ મિક્સચર. પણ જ્યારે કલીલ કે સસ્પેન્શનમાં કદ એનું મોટું હોય છે, એની એક બાઉન્ડ્રી હોય છે, જે આના પછીના ટોપિકમાં આપણે શીખવાના છીએ, ઉદાહરણ એટલે વધારે ખબર પડશે. પણ આ મુદ્દો નહીં આવે એટલે અહીં હું લખી દઉં છું. તો કલીલમાં બાઉન્ડ્રી હોય, કદ મોટા હોય, એટલે હદ રેખા, દ્રાવકની હદ રેખા આપણે બાઉન્ડ્રી નક્કી કરી શકીએ છીએ પૃષ્ઠ રસાયણમાં, જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આ વિસમાંગ મિશ્રણ છે. આ વિસમાંગ છે તો નિલંબન પણ વિસમાંગ મિશ્રણ થાય. તો આ એક વધારાનો મુદ્દો આપણે યાદ રાખીશું. તો
લગભગ તમને આમાં આઈડિયા આવી ગયો હશે. અને વધારાનું જ્યારે તમે નોટ ડાઉન કરતા હોય ત્યારે ઉદાહરણ પણ આમાં લખી દેજો. સાચા દ્રાવણનું ઉદાહરણ એક્ઝામ્પલ્સ NaCl, ગ્લુકોઝ વગેરે નું જલીય દ્રાવણ. તો આમાં આપણે બ્લડ લઈ શકાય, કારણ મેં એનું ઉદાહરણ અહીંયા આપ્યું. આપણે યુરિનમાં RBC WBC જોવા મળતા નથી, એટલે તમને યાદ રહે. તો બ્લડ એક કલીલનું ઉદાહરણ છે. એ સિવાય સ્ટાર્ચ વોટરમાં, તો એ કલીલ. ગુંદર કલીલનું ઉદાહરણ છે. નિલંબન તો માટી, અથવા આપણે એને રેતી રાખીએ, SiO2 એટલે રેતી વત્તા H2O કદ મોટા હોય ત્યારે. તો એક વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ આ તફાવત ત્રણ વચ્ચેનો જો તમને ખબર પડશે તો આગળનું ચેપ્ટર સ્મૂથલી ચાલશે. એટલા માટે આપણે આમાં સમય વધારે લીધો, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જીનિક માટે. એટલે ખાસ આમાં ઘણા મુદ્દા NCERT 12 ના છે, એટલે નોટ ડાઉન કરવાના છે આપણે ચોપડામાં.